ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત કુંભનું સ્વાગત કરાયું। ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર નિર્મિત રામ મંદિરના આમંત્રણ માટે આવેલા પવિત્ર અક્ષતની પોટલીઓ બનાવી ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગા વાહિની સંયોજિકા ડોક્ટર નર્મદાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે કચ્છ વિભાગમાં વિવિધ જગ્યાઓ પર દુર્ગા વાહિની તથા સેવિકા સમિતિ દ્વારા 5 લાખ જેટલી પોટલીઓ બનાવવામાં આવી રહી છે। આ કાર્યમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં કુલ 5000 જેટલી બહેનો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યો છે। આ પોટલી બનાવતી વખતે હનુમાન ચાલીસા, રામધૂન, રામ ભાવના ભજનો કરી સંપૂર્ણ વાતાવરણને પવિત્ર બનાવવામાં આવી રહ્યો છે અને આ પોટલીઓ 1 થી 15 જાન્યુઆરી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાગીની સંસ્થાઓ કાર્યકરો દ્વારા કચ્છના 1000 ઉપરાંત ગામોના સનાતની હિંદના ઘરો સુધી પહોંચાડવામાં અયોધ્યામાં રામ મંદિર દર્શન માટે આમંત્રિત કરવામાં આવશે। તમામ વ્યવસ્થા નમ્રતાબેન રૈયાણી તથા સરોજબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી। કૃષ્ણકાંત પંડ્યા, વિભાગ મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા, કચ્છ। जय श्री राम, वंदे मातरम। डॉक्टर नम्रता रैयाणी, विश्व हिंदू परिषद सौराष्ट्र प्रांत दुर्गा वाहिनी संयोजिका। આપણે સૌ જાણીએ છીએ એમ હિન્દુ સમાજના અનેકો વર્ષના સંઘર્ષ અને બલિદાનો પછી પ્રભુ શ્રી રામલલાની મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર ભારત વર્ષમાં મંદિરના દર્શન હેતુ નિમંત્રણ માટે અક્ષત વિતરણનું કાર્ય હાથ ધર્યું છે। અક્ષત વિતરણ માટે અક્ષતની પોટલી બનાવવાનું કાર્ય કચ્છ વિભાગમાં દુર્ગા વાહિનીના બહેનોએ લીધું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 5000થી વધારે બહેનો અલગ અલગ 3 મુખ્ય કેન્દ્ર પર કચ્છ વિભાગમાં કાર્ય કર્યું। દિવસ રાત અત્યંત ભાવુક થઈ રામમય બની અને ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે। તો હવે અમારું કચ્છ તૈયાર છે પ્રભુ શ્રી રામના વધામણા કરવા માટે। તમે પણ મારા હિન્દુ સમાજને મને એક વિનંતી છે કે આપ પણ આપની નજીક રહેલા મંદિરોમાં, મઠ મંદિરોમાં જઈ અને 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના વધામણા કરો। જય શ્રી રામ, ભારત માતા કી જય। જય શ્રી રામ। હું ભૂમિ રાજેન્દ્ર બોદા, વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિનીની પશ્ચિમ કચ્છ જિલ્લાની સહસંયોજિકાની જવાબદારી નિભાવું છું। અયોધ્યાથી આવેલા જે અક્ષત છે, ઘર ઘર અક્ષત અભિયાનમાં માનકુવા ખાતે 300 જેટલી બહેનોએ 1 લાખ પોટલી બનાવવામાં કાર્યરત છે, જે અત્યારે 5 જગ્યાએ માનકુવામાં કાર્ય ચાલુ છે, જેના માટે પોટલી બનાવવાનું